હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં જે આઇકોન છે તેના પર ક્લિક કરો મિત્રો, જલ્દી કરો। નમસ્કાર મિત્રો, આજે આપણે જોશું આઈ ખેડૂત એટલે કે મિત્રો જે ખેડૂતોને લાભ મળે છે કે ખેતીવાડી યોજનામાં અત્યારે હાલની ઉપલબ્ધ જોઈએ તો હાલની અંદર 60 ઘટકો બતાવી રહ્યા છે મિત્રો। 60 જેટલા લાભો ખેડૂતોને મળવા પાત્ર છે મિત્રો, જલ્દી કરો અને આ વિડીયો આખો જોજો એટલે તમને ખબર પડશે કે કેટલા લાભો કયા લાભો છે ને કેટલા લાભો છે તે મળી શકે છે ખેતીવાડી માટે। ખેતીવાડી અને પશુપાલન, બાગાયતી ખેતી, મત્સ્યપાલન અને જમીન અને જળ સંરક્ષણ યોજનાઓ માટે આ વેબસાઇટ ખૂબ જ ઉપયોગી છે આઈ ખેડૂત મિત્રો। તો આપણે જોઈએ ખેતીવાડીની યોજનામાં જે ઘટકો છે તે માટેની કેટલી સબસિડી મળવા પાત્ર છે અને કઈ સબસિડી મળશે અને કયા ઘટકોમાં કેટલી સબસિડી મળશે તે આપણે જોઈએ મિત્રો। કે પહેલી સબસિડી છે કે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પીવીસી। અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન પીવીસી મિત્રો તેની અરજી કરવાની તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની અંદર તેની અરજી કરી દેવી હશે કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે અને આદિવાસી વ્યક્તિ છે તેના માટે પણ છે અને સામાન્ય ખેડૂતો માટે પણ પથરાળ જમીન માટે છે। અને મિત્રો આની જે સહાય છે તે 11,250 ની છે અને જે અડધી કિંમત થી જે ઓછી હોય છે તે સહાય મળે છે। અંડરગ્રાઉન્ડ પીવીસી લાઈન છે તેની વય મર્યાદા છે તે 10 વર્ષ લગનની છે મિત્રો। આમાં બતાવે છે બધી સહાયતા અને જે પોર્ટલની લિંક ઉપર પણ આની અવેલેબલ છે બધી વસ્તુ। તો અંડરગ્રાઉન્ડ પીવીસી લાઈન ની અંદર પણ સહાયતા છે મળી શકે છે અને જે સામાન્ય ખેડૂતો છે અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 14,250 બેમાંથી જે ઓછું હશે અથવા જે 10,700 જે એટલી સબસિડી મળવા પાત્ર છે। એના પછી નેક્સ્ટ જે છે એમબી પ્લાઉલ છે। એમબી પ્લાઉલ છે એ મિકેનિકલ રિવર્સિબલ છે, તેની પણ લાસ્ટ તારીખ છે 1/4/2018 થી 30/4/2018 સુધી છે। તે મળવાપાત્ર સહાય છે તેની 24,000 ની મળવાપાત્ર સહાય છે અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 50% 30,000 થી 50% થી જે કિંમત હોય છે તેની 50% થી ઓછી જે 50% હોય અથવા 30,000 બેમાંથી એક મળવાપાત્ર છે। એના પછી એમબી પ્લાઉ છે તેમાં પણ તેની અરજીની તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધી અને તેનો સામાન્ય કુલ ખર્ચ છે 50% થી ઓછી અથવા 20,000 રૂપિયાની સહાયતા મળી શકે છે તેમાં પણ। પછી એમબી પ્લાઉ હાઇડ્રોલિક રિવર્સિબલ છે તેમાં પણ સહાય છે આપણે 50% ની છે અને તેની અરજીની તારીખ છે તે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે અને તેની અંદર 52,000 રૂપિયાની સબસિડી મળવા પાત્ર છે। એના પછી નેક્સ્ટ જોઈએ કે ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ છે તેની અંદર મળવાપાત્ર સહાય છે તે 35,000 રૂપિયાની છે અથવા 50% થી ઓછું હોય તો 44,000 રૂપિયાની મળવાપાત્ર સહાય છે। તેની તારીખ છે 1/4/2018 થી લઈ અને 30/4/2018 સુધીની અંદર ફોર્મ ભરવું તે જરૂરી છે। એના પછી નેક્સ્ટ જોઈએ ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર પ્લાન્ટર ઓકે। તેમાં મિત્રો તેમાં 2 હેઠળ નાના સમિત મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચ 50,000% અથવા 20,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મળવાપાત્ર છે। 20,000 ની સહાય મળવાપાત્ર છે। તેની અરજીની તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની અને સામાન્ય ખેડૂતો માટે જે છે 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર છે। અને પછી નેક્સ્ટ જોઈએ મિત્રો કે ઓટોમેટિક સીડ ડ્રીલ ની અંદર જે મળવાપાત્ર સહાય છે 16,000 રૂપિયાની મળવાપાત્ર સહાય છે અને તેની તારીખ છે અરજી કરવાની 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની અરજી કરવાની તારીખ છે લાસ્ટ। એના પછી નેક્સ્ટ જોઈએ મિત્રો તો કલ્ટિવેટર છે તે કલ્ટિવેટર ની અંદર મળવાપાત્ર સામાન્ય ખેડૂતો માટે મળવાપાત્ર છે 50% 15,000 રૂપિયાની મળવાપાત્ર સહાય છે અને એની અરજીની તારીખ છે તે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીમાં કરવાપાત્ર છે। એના પછી નેક્સ્ટ મિત્રો જોઈએ તો ક્લીનર કમ ગ્રેન્ડર એની મળવાપાત્ર સામાન્ય ખેડૂતો માટે 10,000 રૂપિયાની સહાય છે। તેની અરજી તારીખ પણ ઉપરના પ્રમાણે જ પણ આપેલી છે 1/4/2018 થી 30/4/2018 સુધી મળવાપાત્ર સહાય છે। એના પછી મિત્ર ખેડૂતો માટે ખાસ અગત્યની ચીજ જોઈએ તો ખુલ્લી પાઇપલાઇન જે આપણે પાણી પાવા માટે ઉપયોગી છે તે ખુલ્લી પાઇપલાઇન તે માટે સામાન્ય ખેડૂતો માટે 4500 ની સહાય બેમાંથી જે વધારે હોય અને જે અનુસૂચિત જનજાતિના
ખેડૂત હોય તેને 15,000ની, ખેડૂત દીઠ 2 માંથી જે ઓછું હશે તેની સહાય મળશે. અને સામાન્ય ખેડૂત અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 13,500ની મર્યાદામાં, અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 13,500ની, અને જે સામાન્ય ખેડૂત છે તેના માટે 4,500ની. મિત્રો 11મી જોઈએ તો કે ગ્રાઉન્ડ નટ ટીગર, તેમાં મળવાપાત્ર સહાય છે તે 20,000ની સહાય છે, અને તેની અરજીની તારીખ છે તે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીમાં છે. એના પછી નેક્સ્ટ જોઈએ મિત્રો કે ચાપ કટર એન્જિન ઇલેક્ટ્રિકલ મોટર ઓપરેટેડ, તે સામાન્ય ખેડૂતો માટે છે તે 12,000ની સહાય મળશે, અને અનુસૂચિત જાતિના જે ખેડૂતો છે તેને 15,000ની સહાય મળશે. તેની અરજીની તારીખ છે તે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે. એના પછી મિત્રો નેક્સ્ટ જોઈએ 13મી સહાય છે કે ચાપ કટર ટ્રેક્ટર પાવર ટીલર અને ઓપરેટેડ. ચાપ કટર ટ્રેક્ટર પાવર ટીલર ઓપરેટેડ, તેની સહાય છે તે 63,000 રૂપિયા માટેની સહાય છે, અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 50% સહાય અથવા 15,000 જે 2 માંથી ઓછું હશે તે મળશે, અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે 22,500ની, અને સામાન્ય ખેડૂતો માટે છે તે 12,000ની સહાય તેમાં મળશે. તેની અરજીની તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીમાં મળી શકશે. અને પછી ચીજલ પ્લાવ છે, ચીજલ પ્લાવ છે તેની સહાય છે તે રાષ્ટ્રીય માટે ખાસ મિશન કઠોળ પાક માટે જે જનરલ ખેડૂતો માટે છે તેની 40% છે, અને 8,000ની સહાય છે. 2 માંથી જે ઓછું હશે તે મળશે, અને SC/ST કેન્ડિડેટ માટે 10,000ની સહાય છે. અને મિત્રો તેની અરજીની તારીખ છે તે પણ 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીમાં છે. અને એના પછી નેક્સ્ટ સહાય જોઈએ તો કે જીરો ટ્રેલ સીડ કમ ફર્ટિલાઇઝર ડ્રીલ, એની સહાય છે મિત્રો 35,000ની સહાય છે. તે એની અરજીની તારીખ 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે. મિત્રો જીરો ટ્રેલ સીડ કમ ફર્ટિલાઇઝર પ્લાન્ટર છે, તેની સહાય છે મિત્રો 35,000ની સહાય છે, અને તેની તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની. એના પછી મિત્રો નેક્સ્ટ જોઈએ કે જીરો ટ્રેલ સીડ ડ્રીલ, તે 17મી સહાય છે, તેની અંદર પણ 20,000ની સહાય મળવાપાત્ર છે, અને અરજીની તારીખ 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે. એના માટે મિત્રો પછી આપણે જે મહત્વની વસ્તુ છે આપણે ખેડૂતો માટે જે અગત્યની વસ્તુ છે તે ટ્રેક્ટર. ટ્રેક્ટર છે તે તમામ ખેડૂતો માટે ટ્રેક્ટરની 40 PTO હોર્સ પાવર સુધીનો ખર્ચ 25% અથવા 45,000ની મર્યાદામાં 2 માંથી જે ઓછું હશે તે અથવા તમામ ખેડૂતો માટે ટ્રેક્ટરને 40 PTO હોર્સ પાવર થી વધુ 60 PTO ના હોર્સ પાવર સુધીનો 25% ખર્ચ અથવા 60,000ની મર્યાદામાં જે ઓછું હશે તે મળશે, અને 60,000ની સહાય મળશે. અને મિત્રો ટ્રેક્ટર માટે 60,000ની સહાય તારીખ 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે. અને ડિસ્ક પ્લાઉડ છે, એના માટે સહાય જોઈએ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે 50% અને 30,000ની સહાય મળશે. તેની અરજીની તારીખ 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે. એના પછી નેક્સ્ટ લઈએ ડિસ્ક હીરો છે, તેની સહાય પણ મિત્રો આપણે જોઈએ 30,000 રૂપિયાની છે, અને તેની અરજીની તારીખ 1/4/2018 થી 30/4/2018 સુધીની છે. એના પછી તાલપત્રી, આપણે તાલપત્રી જે આવે છે ખેડૂતો માટે ની 1250 રૂપિયાની સહાય છે, તેની અરજીની તારીખ 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે. તાલપત્રી કોઈને ખરીદવી હોય તો તેની 1250 રૂપિયાની સહાય મળશે. એના પછી છે પેડી ટ્રાન્સ પ્લાન્ટર સેલ્ફ પ્રોપ્લેડ, એની જે સહાય છે તે 75,000ની સહાય છે મિત્રો. એની તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની. પછી મિત્રો પંપ સેટ જે મોટર કહે છે ઇલેક્ટ્રિકલ મોટર, તેની સહાય છે તે 8,700 અને સામાન્ય ખેડૂતો માટે 10,000 રૂપિયાની અને જે 10,000 રૂપિયાની છે તો એના માટેની જે તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે. અને એના પછી નેક્સ્ટ જોઈએ તો પ્રોસેસિંગ યુનિટ જે પાક વીજ મૂલ્યવર્ધિક યોજના જે એના માટેની જે છે યોજનાઓ છે તેની તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની છે. તેની સહાય છે તે 2 લાખ રૂપિયાની સહાય છે મિત્રો. પ્લાવ છે, પ્લાવની સબસિડી છે તે 30,000 રૂપિયાની છે, અને 1/4/2018 થી લઈને 30/4/2018 સુધી ફોર્મ ભરી શકાય છે. પાક સંરક્ષણ સાધનો જે આપણે ઝાટકા કહીએ છીએ ગુજરાતીની અંદર, તેની અંદર 10,000 રૂપિયાની સહાયતા મળશે, અને 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીની મર્યાદામાં મળશે. અને પછી છે
પાવર ટ્રીલર ની અંદર સહાયતા છે 60,000 રૂપિયાની સહાયતા છે અને 1/4/2018 થી લઈને 30/4/2018 સુધી છે. અને પાવર થ્રેશર છે, પાવર થ્રેશર ની તારીખ છે 1/4/2018 થી 30/4/2018 ની અને 30,000 રૂપિયાની સહાયતા છે મિત્રો. અને જે સામાન્ય ખેડૂતો છે એના માટે 50,000 રૂપિયાની સહાયતા છે મિત્રો. અને પછી પાવર વીડર સેલ્ફ પ્રોપેલેડ એની તારીખ પણ એ સેમ જ છે અને તેની 24,000 રૂપિયા સહાયતા મળશે મિત્રો. અને પ્રોપેટ ટીગર છે તેની સહાયતા છે મિત્રો 20,000 રૂપિયાની છે, તારીખ પણ તે ઉપરના મુજબ જ છે. એના પછી પ્રોપેટ પ્લાન્ટર ની સહાયતા છે 50,000 રૂપિયાની છે અને તારીખ છે 1/4/2018 થી લઈને 30/4/2018 સુધી. અને એના પછી નેક્સ્ટ સહાય છે પોસ્ટ હોલ ટ્રીગર તેની સહાયતા છે તેની 25,000 રૂપિયા સહાયતા છે મિત્રો. અને એના પછી તારીખ પણ સેમ છે. અને ફર્ટિલાઇઝર બ્રોડકાસ્ટર તેની સહાયતા છે 22,500 રૂપિયાની અને તેની ઉપરની મુજબ તારીખ છે ભરવાની ફોર્મ. એના પછી છે ફોરો ઓપનર છે તેની સહાયતા છે 5600 રૂપિયાની અને તે ઉપર મુજબ ની તારીખ છે. એના પછી છે સહાયતા છે બંડ ફ્રોમર છે તેની સહાયતા છે 50,000 રૂપિયાની મર્યાદામાં છે તેની સહાયતા અને તેની તારીખ પણ ઉપર મુજબ જ છે. એના પછી બ્રશ કટર છે તેની સહાયતા છે 5600 રૂપિયાની અને ઉપર મુજબની તારીખ છે મિત્રો. એના પછી બ્લેડ હેરો છે, બ્લેડ હેરો ની 10,000 રૂપિયાની સહાયતા છે અને તારીખ ઉપર મુજબની જ છે. જે તારીખ એક જ છે મિત્ર, 1/4/2018 થી લઈને 30/4/2018 સુધીમાં ફોર્મ ભરાવા જરૂરી છે. એના પછી બેલર ટ્રેક્ટર સંચાલિત તેની સહાયતા છે 50,000 રૂપિયાની. એના પછી મલ્ટી ક્રોપ પ્લાન્ટર એની સહાયતા છે 19,000 રૂપિયાની. એના પછી મોબાઈલ થ્રેશર છે તે મિત્રો એની સહાયતા છે 30,000 રૂપિયાની. એના પછી રોડ બ્લેડ પ્લાન્ટર છે, રેઇઝડ બ્રેડ પ્લાન્ટર છે એની સહાયતા છે મિત્રો 20,000 રૂપિયાની અને તે તારીખ ઉપર મુજબ જ છે. એના પછી રેજ ફરો પ્લાન્ટર છે તેને 7,000 રૂપિયાની સહાયતા છે મિત્રો એની. અને રીઝર છે તેની સહાયતા છે 5600 રૂપિયાની, તારીખ ઉપર મુજબ જ છે મિત્રો. રીપર ટ્રેક્ટર ફંડ માઉન્ટેર એની સહાયતા છે તે 40% સહાયતા છે, તેની 16,000 ની સહાયતા છે મિત્રો. એના પછી રીપર શેપ પ્રોપેલેડર છે તેની તારીખ ઉપર મુજબની જ છે અને તેની 50,000 રૂપિયાની સહાયતા છે મિત્રો. અને રીપર કમ બ્લાઇન્ડર છે તેની સહાયતા છે 1,25,000 રૂપિયાની છે અને સામાન્ય ખેડૂત માટે 1 લાખ રૂપિયાની મર્યાદા છે. એના પછી મિત્રો જોઈએ રોટરી પ્લાવ છે તેની સહાયતા છે 20,000 રૂપિયાની છે, ઉપર મુજબની છે તારીખ. રોટરી ડિસ્ક હેરો છે તેની 28,000 રૂપિયાની સહાયતા છે. રોટરી પાવર ટ્રીલર સેલ્ફ પ્રોપેલેડ છે તેની 30,000 ની સહાયતા છે મિત્રો. રોટરી પાવર હેરો છે તેની 63,000 રૂપિયાની સહાયતા છે. અને પછી નેક્સ્ટ જોઈએ રોટાવેટર છે મિત્રો. ખેડૂતો માટે ટ્રેક્ટરમાં જોડાયેલું રોટાવેટર ની સહાયતા છે 28,000 રૂપિયાની સહાયતા છે અને સામાન્ય ખેડૂતો માટે 44,000 ની સહાયતા મળતી છે. અને અરજીની તારીખ 1/4/2018 થી 30/4/2018 સુધીમાં કરાવી દેવી છે જરૂરી છે. લેન્ડ લેવલર છે તેનું સહાયતા છે તે 10,500 રૂપિયાની છે. એના પછી લેઝર લેન્ડર લેવર છે તેની સહાયતા 50,000 રૂપિયાની છે મિત્રો. આપણે જોઈએ તો કે વોન વિંગ ફેન છે તેની 2,400 રૂપિયાની સહાયતા છે. શ્રેડર છે તેની સહાયતા 50,000 રૂપિયાની સહાયતા છે મિત્રો. અને સ્ટબલર સેવર છે તેની સહાયતા છે તે 12,000 રૂપિયાની છે. એના પછી સબસોઇલર તેની 50,000 ની સહાયતા છે મિત્રો. સ્લેશર છે તેની 20,000 ની સહાયતા છે. અને મિત્રો છેલ્લે લાસ્ટમાં જે બે વસ્તુ છે હેન્ડ ટૂલ્સ કીટ છે ખેડૂતો માટે જે 4500 રૂપિયાની સહાયતા મળશે તેમાં. અને હેરો રાપ ખેડૂતો માટે એની 35,000 રૂપિયાની સહાયતા છે મિત્રો. આ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગીની માહિતી છે, તો તમારી આજુબાજુમાં જે ખેડૂતો હોય તેને જાણ કરવા અને આ જે સબસિડીનો લાભ ઉઠાવે, વધુમાં વધુ ખેડૂતો લાભ ઉઠાવે. અને તેની વેબસાઇટ છે આઈ ખેડૂત ઉપરથી સીધું ઓનલાઈન ફોર્મ ભરી શકે છે અને જે ફોર્મ ગ્રામ સેવકને તેના ટાઈમ પીરિયડ મુજબ જમા કરાવી દેવું. આ ચેનલની અંદર તમને અવારનવાર વિડીયો અપડેટ મળશે, તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. મિત્રો તમને જો આ વિડીયો ઉપયોગી ના હોય તો તમને જે આજુબાજુમાં તમારા ફ્રેન્ડ સર્કલ હોય, ભાઈબંધ મિત્રો તેને ઉપયોગી હોય તો તેને મોકલો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ મિત્રો, આભાર તમારો.